ભારતના બંધારણનું આમુખ અંગ્રેજીમાં જેને પ્રિએમ્બલ તરીકે ઓળખવામાં આવે છે તે ભારતના બંધારણનું આમુખ એ ભારતીય બંધારણનો એક ભાગ છે. બંધારણના જુદા જુદા અનુચ્છેદોની શરૂઆત થાય તે પહેલાં જ આ આમુખ લખવામાં આવ્યું છે, એટલે એમ પણ કહી શકાય કે તે ભારતના બંધારણની પ્રસ્તાવના છે. ભારતના બંધારણનું આમુખ એ એટલું બધું મહત્ત્વ ધરાવે છે કે હું એમ ચોક્કસ કહી શકું કે ભારતના બધા નાગરિકોના ઘરમાં જેમ દેવદેવીઓના ફોટા હોય છે એમ આ આમુખનો ફોટો હોવો જોઈએ. કારણ કે ભારત નામના રાજ્યના નાગરિકો તરીકે આપણો શું હેતુ છે, આપણું શું ધ્યેય છે અને ભારત નામના રાજ્યનું શું ધ્યેય છે એની યાદ આપણને ભારતના બંધારણનું આમુખ અપાવે છે. આમુખ આ રીતે લખવામાં આવ્યું છે: અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમ કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ. તો આ રીતે ભારતના બંધારણની પ્રસ્તાવના લખવામાં આવી છે અને એમાં જે અર્થ આપણને મળે છે તે અર્થોને આપણે બરાબર સમજીએ. અમે ભારતના લોકો, એનો અર્થ એવો થાય છે કે આ બંધારણ અમે ભારતના લોકો બનાવી રહ્યા છીએ, અમે ભારત નામના રાજ્યની રચના કરી રહ્યા છીએ. એટલે એમ કહી શકાય કે મનુષ્યોએ ઊભું કરેલું આ ભારત નામનું રાજ્ય છે. ભારત નામનું રાજ્ય એ કોઈએ દેવે દીધેલ નથી, એ દેવદત્ત નથી, ઈશ્વર દત્ત નથી, પણ મનુષ્યોએ ઊભું કરેલું રાજ્ય છે. એટલે કે ભારત નામનું રાજ્ય એ આપણે બધા એ નાગરિકોએ ઊભું કરેલું, કરાર દ્વારા ઊભું કરાયેલું રાજ્ય છે. અને એ કેવું રાજ્ય છે તો એના 5 લક્ષણો આ બંધારણમાં આમુખમાં આપવામાં આવ્યા છે: સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક. આ જે 5 લક્ષણો આપવામાં આવ્યા છે એમાં 2 શબ્દો છે, સમાજવાદી અને બિનસાંપ્રદાયિક. આ 2 શબ્દો મૂળભૂત રીતે જ્યારે બંધારણની સ્થાપના થઈ 26 જાન્યુઆરી 1950ના રોજ ત્યારે નહોતા, પણ 1976માં જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે 42મો બંધારણ સુધારો કરવામાં આવ્યો અને એ સુધારા થકી આ 2 શબ્દો ભારતના બંધારણમાં દાખલ કરવામાં આવ્યા. તો ભારત કેવા પ્રકારનું છે? એ સાર્વભૌમ છે, એ સમાજવાદી છે, એ બિનસાંપ્રદાયિક છે, લોકશાહી છે અને પ્રજાસત્તાક છે. તો એવા બંધારણની સ્થાપના આપણે કરીએ છીએ, એનો આપણે સંકલ્પ કરીએ છીએ. તો આ પહેલો સંકલ્પ છે જે ભારતના બંધારણમાં અમે ભારતના લોકો કરે છે. બીજો સંકલ્પ છે તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે તેવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાની છે. ન્યાય 3 પ્રકારનો છે: સામાજિક ન્યાય છે, આર્થિક ન્યાય છે અને રાજકીય ન્યાય છે. પછી આવે છે સ્વતંત્રતા, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. સ્વતંત્રતાના 5 પ્રકાર પાડવામાં આવ્યા છે અને એ ઊભી થાય એને માટે આપણે પ્રયત્ન કરવાનો છે. પછી આવે છે દરજ્જા અને તકની સમાનતા. એટલે સમાનતા 2 પ્રકારની બાબત થઈ: એક દરજ્જો, સ્ટેટસ, અને તક, ઓપોર્ચ્યુનિટી, એની સમાનતા પ્રસ્થાપિત કરવાની છે. તો આ રીતે 4 સંકલ્પો થયા. પછી આવે છે એ પ્રાપ્ત થાય તેમ કરવાનો. એટલે એના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો. એટલે આ બીજો સંકલ્પ આવે છે. પછી આવે છે તેઓ સર્વમાં, એટલે ભારતના નાગરિકોમાં, ભારતના લોકોમાં
વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો આ ત્રીજો સંકલ્પ છે. એટલે 3 પ્રકારના સંકલ્પ આપણે આ આમુખમાં કરીએ છીએ. અને આ સંકલ્પ કેવા છે તો લખવામાં આવ્યું છે ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને. આ સંકલ્પ ગંભીરતાપૂર્વક કરવામાં આવ્યો છે. આ કોઈ એવો સંકલ્પ નથી કે જે બહુ સામાન્ય સંકલ્પ હોય. દાખલા તરીકે એક એવો સંકલ્પ આપણે વારે ઘડીએ કરતા હોઈએ છીએ કે આપણે કાલથી આવું નહીં કરીએ, કાલથી હું સવારે રોજ 5 વાગે ઉઠી જઈશ અને 1 કલાક ચાલવા જઈશ, અને પછી આપણે એ દિવસે ના ઉઠીએ તો વળી પાછો સંકલ્પ કરીએ છીએ કે નહીં હવે આજે નહીં તો કાલથી કરીશ. આ એવો સંકલ્પ નથી, આ ગંભીરતાપૂર્વક સંકલ્પ કરવામાં આવેલો છે. એટલે આ સંકલ્પો આપણે કરીએ છીએ અને પછી આપણે એમ કહીએ છીએ કે અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949ના રોજ આ સંવિધાન અપનાવી તેને અધિનિયમ કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ. આ બંધારણ બનાવ્યું છે, આ સંકલ્પ કરીને બનાવ્યું છે, અને એ બંધારણ અમે કોને આપીએ છીએ? અમે જ આ બંધારણ બનાવીએ છીએ ને અમે જ અમારી જાતને આ બંધારણ આપીએ છીએ. એટલે એમ કરીને આપણે પ્રસ્થાપિત કરીએ છીએ કે આપણે બધાએ અંદરો અંદર મળીને સલાહ સુલેહ અને સંપથી આ બંધારણ બનાવ્યું છે, ભારત નામના રાજ્યની રચના કરી છે અને ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો છે કે આપણે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને વ્યક્તિનું ગૌરવ એ 5 પ્રકારના આદર્શો સિદ્ધ કરવા છે. તો આ રીતે આપણે ભારતના બંધારણનું આમુખ બનાવ્યું છે. સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક આ 5 ભારતના રાજ્યના લક્ષણો છે. એ લક્ષણો વિશે આપણે પછી વાત કરીશું. પણ એ એમ બતાવે છે કે એક રાજ્ય તરીકે અને એક સમાજ તરીકે આપણા આદર્શો કયા હોઈ શકે, આપણા હેતુઓ કયા હોઈ શકે, એ આ આમુખમાં જણાવવામાં આવેલું છે. ભારતના બંધારણમાં આમુખ એ બંધારણનો જ એક ભાગ છે. સર્વોચ્ચ અદાલતે 1973માં કેશવાનંદ ભારતી કેસમાં જે ચુકાદો આપ્યો એ ચુકાદાથી એણે પ્રસ્થાપિત કર્યું કે બંધારણની પ્રસ્તાવના તરીકે ભલે આમુખ લખવામાં આવેલું હોય પણ એ બંધારણનો એક ભાગ છે એમ આપણે સમજવાનું છે. એટલે કેવું રાજ્ય ભારતમાં ઊભું કરવાનું છે તેના આદર્શો, આપણા રાષ્ટ્ર જીવનના આદર્શો, માત્ર એક નાગરિકના જીવનના આદર્શો નહીં પણ રાષ્ટ્ર જીવનના આદર્શો કયા હોઈ શકે તે ભારતના બંધારણનું આમુખ જણાવે છે. બીજો એક મુદ્દો આમુખના સંદર્ભમાં અગત્યનો છે. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો નાગરિકો માટે લખવામાં આવ્યા છે. એ ઉપરાંત ભારત નામનું રાજ્ય એને નાગરિકો માટે આ આદર્શો સિદ્ધ કરવાને માટે એટલે કે સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, વ્યક્તિનું ગૌરવ અને બંધુતા આ આદર્શો સિદ્ધ કરવા માટે રાજ્ય શું કરવું જોઈએ તો એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં લખવામાં આવ્યું છે. એટલે મૂળભૂત અધિકારો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એનું કાર્યક્ષેત્ર, એનો વ્યાપ કેટલો હોઈ શકે એની ભૂમિકા એ ભારતના બંધારણનું આમુખ બાંધે છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. આ દ્રષ્ટિએ આપણે એમ સમજવાનું છે કે એક પાયાનું માળખું છે. આમુખ એ બંધારણનું પાયાનું માળખું છે. આમુખમાં જે હેતુઓ દર્શાવવામાં આવ્યા છે તે બંધારણનું પાયાનું માળખું બને છે. એટલે સંસદને બંધારણની કલમ 368 હેઠળ બંધારણમાં સુધારા કરવા માટે જે સત્તાઓ પ્રાપ્ત થઈ છે એ સત્તાઓ હેઠળ તે બંધારણમાં સુધારા કરી શકે છે. પણ એનો અર્થ એવો નથી કે પાયાના માળખામાં ફેરફારો કરે. એટલે અહીંયા જે અગત્યનો મુદ્દો છે તે એ છે કે બંધારણના પાયાના માળખામાં સંસદ પણ ફેરફાર કરી શકે નહીં. એ પ્રકારના ચુકાદા સર્વોચ્ચ અદાલતે આપેલા છે. કેશવાનંદ ભારતીનો કેસ 1973નો એમાં બહુ મહત્વનો કેસ છે. ઇન્દિરા ગાંધી વિરુદ્ધ રાજનારાયણનો જે કેસ છે 1975નો એ પણ એક મહત્વનો કેસ છે. અને મિનર્વા મિલ્સ લિમિટેડ વિરુદ્ધ ભારત સરકારનો જે કેસ છે 1980નો એના જે ચુકાદાઓ આવ્યો છે તે પણ આ સંદર્ભમાં બહુ અગત્યનો છે. તો આ 3 કેસો એ સર્વોચ્ચ અદાલત એમાં એમ જણાવે છે કે ભારતના બંધારણના પાયાના માળખામાં ફેરફાર કરી શકાય
નહીં. અને આ પાયાના માળખાનો એક ભાગ એ બંધારણનું આમુખ છે. એટલે ધારાગૃહ, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે સત્તાનું વિભાજન અને સ્વતંત્ર ન્યાયતંત્રની વિભાવના એ પણ ભારતના બંધારણનું પાયાનું માળખું છે, એમ સર્વોચ્ચ અદાલતે એક બીજા ચુકાદામાં 2000ની સાલમાં જણાવ્યું. આ હેતુઓ સિદ્ધ કરવાને માટે આપણે સૌએ મથાપણ કરવાની છે. ભારતનું બંધારણ લોકોએ જ ઘડ્યું છે, લોકોએ જે આદર્શો નક્કી કરેલા છે, એટલે એ આદર્શોનો અમલ થાય અને હેતુઓ સિદ્ધ થાય એને માટે ભારત નામના રાજ્ય એટલે કે સરકારે અને ભારતના નાગરિકોએ બંનેએ આ કામ કરવાનું છે. સરકાર અથવા રાજ્ય એ મનુષ્યના સુખ, શાંતિ, સમૃદ્ધિ, સલામતી આ બધાને માટે એક સાધન છે. એટલે આમુખમાં જે આદર્શો લખવામાં આવ્યા છે એ મુજબ વર્તવા માટે, એ હેતુઓ સિદ્ધ કરવા માટે લોકોએ અને સરકારે બંનેએ પ્રતિબદ્ધ થવાની જરૂર છે. કટિબદ્ધ બનવું પડે તો જ આ આદર્શો સિદ્ધ થઈ શકે. આમુખ બંધારણનું પાયાનું માળખું છે. તેથી મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એના અર્થઘટનને માટે પણ ઘણીવાર આમુખનો ઉપયોગ કરવામાં આવે છે, એનો ઉપયોગ થઈ શકે છે. એટલે આ રીતે જુઓ તો આમુખ બંધારણને અને દેશના સમગ્ર રાજ્ય વહીવટને, પ્રશાસનને દિશા આપવાનું કામ કરે છે એમ ચોક્કસ કહી શકાય. ભારતના બંધારણનું આમુખ. આમુખની એક લીટીમાં ભારત કેવું હશે એને વિશે 5 શબ્દો લખવામાં આવ્યા છે. એમાંનો એક શબ્દ છે પ્રજાસત્તાક, એટલે રિપબ્લિક. આપણે ભારતને પ્રજાસત્તાક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરેલો છે ભારતના બંધારણના આમુખમાં. તો પ્રજાસત્તાક એટલે શું? સામાન્ય રીતે એમ સમજવામાં આવે છે કે પ્રજા પાસે સત્તા હોય. પણ પ્રજા પાસે કઈ સત્તા હોય? તો કે પ્રજા પાસે નિર્ણયો કરવાની સત્તા હોય, પ્રજા કહે તેમ થાય, આવું બધું આપણે સમજીએ છીએ ને એને પ્રજાસત્તાક દેશ કહીએ છીએ. ખરેખર આ અર્થ નથી. પ્રજાસત્તાક દેશનો અર્થ એ છે કે જે રાજ્યની રચના કરવામાં આવી છે એના વડા એ ચૂંટાયેલા હોય. ભારત નામનું જે રાજ્ય છે એના વડા રાષ્ટ્રપતિ છે અને રાષ્ટ્રપતિ એક ચૂંટાયેલી વ્યક્તિ છે, વારસાગત રીતે આવતી વ્યક્તિ નથી. એટલે રાજ્યના વડા પ્રથમ નાગરિક કહેવાય છે અને તે રાષ્ટ્રપતિ છે અને તે ચૂંટાયેલા છે. માટે ભારત પ્રજાસત્તાક છે. દુનિયાના ઘણા બધા દેશો લોકશાહી છે અને છતાં પ્રજાસત્તાક નથી. દાખલા તરીકે યુકેમાં અત્યારે રાણી છે, રાણીનું અવસાન થાય તો પ્રિન્સ ચાર્લ્સ તૈયાર છે, એ બેનું સાથે અવસાન થાય તો પ્રિન્સ ચાર્લ્સના 2 દીકરાઓ છે, એના સૌથી મોટા દીકરા એ એના રાજા બને છે. જાપાનમાં પણ રાજા છે. તો આવી રીતે દુનિયાના અનેક દેશોમાં રાજા છે કે જે ચૂંટાયેલી વ્યક્તિ નથી પણ એ રાજ્યના વડા છે. ઘણા બધા દેશો એવા છે કે જે સાર્વભૌમ હોય પણ ચૂંટણી ના થતી હોય. દાખલા તરીકે ચીન, એનું નામ લખેલું છે રિપબ્લિક ઓફ ચાઇના, પણ એ ખરેખર રિપબ્લિક છે જ નહીં. કેમ? તો કે એટલા માટે કે લોકો દ્વારા ચીનના પ્રમુખની ચૂંટણી થતી નથી. સોવિયત સંઘ હતો 1991 પહેલા, એનું આખું નામ હતું USSR, યુનાઇટેડ સોવિયત સોશિયાલિસ્ટ રિપબ્લિક. શબ્દ હતો રિપબ્લિક, પણ એના પ્રમુખ એ ચૂંટાયેલા નહોતા. તો એનો અર્થ એવો થાય છે કે જે દેશો લોકશાહી હોય એ પ્રજાસત્તાક હોય જ એવું જરૂરી નથી. અને બીજું, જે દેશોના નામમાં પ્રજાસત્તાક, રિપબ્લિક એવો શબ્દ લખેલો હોય અને છતાં એ રિપબ્લિક ના હોય એમ બની શકે છે. તો ભારત એક રિપબ્લિક દેશ છે, પ્રજાસત્તાક દેશ છે. એનો અર્થ એવો થાય છે કે આ દેશના રાજ્યના વડા ચૂંટાયેલા છે. તો પછી વડાપ્રધાન શું છે? તો એ સરકારના વડા છે અને સરકાર રાષ્ટ્રપતિના નામે વહીવટ સંભાળે છે. એટલે ભારત સરકારના જે હુકમો, આદેશો વગેરે હોય છે એમાં નીચે લખેલું હોય છે રાષ્ટ્રપતિના હુકમથી. એનો અર્થ જ એવો થાય છે કે રાજ્યના વડા તરીકે રાષ્ટ્રપતિના નામે સરકાર વહીવટ કરે છે અને રાજ્યોમાં રાજ્યપાલ છે તો રાજ્યપાલના હુકમથી વહીવટ થાય છે. તો આ બધી બાબતો
એ પ્રજાસત્તાક શબ્દને સમજવાને માટે જરૂરી છે. સામાન્ય રીતે આપણે જે અર્થ કરીએ છીએ તે પ્રજાસત્તાકનો અર્થ નથી. બીજો એક મહત્વનો અહીંયા મુદ્દો છે તે એ છે કે પ્રજાસત્તાકનો અર્થ એવો થાય હવે કે પ્રજા ખરેખર સાર્વભૌમ હોવી જોઈએ, પ્રજા પાસે બધી સત્તા હોવી જોઈએ. એટલે કે ચૂંટાયેલી વ્યક્તિને એ ખસેડવાનો અધિકાર લોકો ધરાવે છે અને એ ગમે ત્યારે ખસેડી શકે છે. ખાસ કરીને લોકશાહી દેશોમાં 4 વર્ષે, 5 વર્ષે, 7 વર્ષે, 6 વર્ષે નક્કી થયેલા હોય તે સમયે ચૂંટણી આવે છે અને ચૂંટાયેલા માણસોને એ ખસેડી શકે છે. તો પ્રજા પાસે આ સત્તા છે એનો અર્થ એવો થાય છે કે એ પ્રજાસત્તાક છે. તો ભારતમાં રાષ્ટ્રપતિ એ વંશ પરંપરાગત નથી, ચૂંટાયા વિના રાષ્ટ્રપતિ બનતા નથી અને માટે ભારત એક પ્રજાસત્તાક દેશ છે એમ આપણે ભારતના બંધારણના આમુખમાં પ્રસ્થાપિત કરેલું છે.